શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જે વિષ્ણુ સહસ્ત્ર નામ, જે મનુષ્ય શ્રીહરિમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે તેના સર્વ પાપ નાશ પામે. જે મનુષ્ય આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ભાવ ભક્તિથી કરે તેના શત્રુઓ બળી જાય, તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે તથા તેના સર્વ પાપ નાશ પામે. જેને શ્રદ્ધાથી આ સહસ્ત્રનું ધ્યાન ધર્યું, તેના સર્વ દાન આપ્યા અને સર્વ દેવોની પૂજા કરી તેમ સમજવું. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ સહસ્ત્ર નામ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. 1000 નામવાળા પરમાત્માને મારા 1000 કોટી યુગ ધારણ કરનારા એવા સાક્ષાત બ્રહ્મ પુરુષને મારા નમસ્કાર હો. જેના નાભીમાં કમળ એવા ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર હો. જળમાં શયન કરનારા શ્રી વિષ્ણુ ભગવાનને મારા નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. જે વાસુદેવની વાસનાથી 3 લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. જગતનું હિત કરનારા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને મારા નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રીહરિનું ભજન પૂંજન છે એવો માર્ગ નિષ્કુંક છે અને શ્રીહરિના ભજન પૂંજન વિના માર્ગને કુમાર્ગ જાણવા. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય અને સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે એ સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનારા શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રીહરિમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ નાશ પામે છે. જે મનુષ્ય આ સહસ્ત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના બધા શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ નાશ પામે છે. જેને શ્રદ્ધાથી આ સહસ્ત્રનું ધ્યાન ધર્યું, તેને સર્વ દાન આપ્યા અને સર્વ દેવોની પૂજા કરી એમ સમજ્યું. જે મનુષ્ય દરેક બારસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અને આ લોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો પાપ બળી જાય છે, તો હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તેને કરોડ ગાયના દાનનું પુણ્ય મળે છે અને તે મોક્ષને પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તેને બ્રહ્મ હત્યાદિ આદિ ઘોર પાપ હોય તો પણ નાશ પામે છે. આ ચક્રધારી ભગવાનનું વચન સત્ય છે. વ્યાસજીએ વિષ્ણુ સહસ્ત્ર પાઠમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં સુખી થવા માંગતો હોય તો આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને વ્યક્તિ જીવનમાં આર્થિક રીતે સુખી થાય છે. શ્રી મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા થાય છે અને અંતમાં વૈકુંઠમાં મુક્તિ વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે. પાઠ કરતા પહેલા શ્રાપ વિમોચન વિધિ અવશ્ય કરવી, નહીં તો પાઠનું ફળ મળતું નથી. જીવનમાં બધી રીતે પ્રગતિ અને ભાગ્યોદય થાય અને સમાજમાં મોટું નામ, યશ, કીર્તિ પ્રાપ્ત થાય. આ એકાદશીનું વ્રત બધાએ કરવું. વૈકુંઠમાં જવાનું લાયસન્સ એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાનના બીજ મંત્રો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ. આર્થિક તકલીફ દૂર કરવા માટે, સારો ધંધો ચાલે માટે, દેવું ઉતારવા માટે, નોકરી માટે આ મંત્ર કરવો. ઓમ નમો નારાયણ હરિ ઓમ, શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે નામોનું સ્મરણ કરવું. ધાર્મિક ગ્રંથો અનુસાર જો ગુરુવારે અથવા કોઈ વિશેષ તિથિએ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
કુંડલીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે પાઠ કરવાથી ગુરુ ગ્રહની ખરાબ અસરો ઓછી થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે જો નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે તેમજ વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂરી થાય, બગડેલા કામ બને છે એવું પણ માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે, મન એકાગ્ર બને છે અને તણાવ પર દૂર થાય છે. અને તેનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ આવે અને તેની સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ. ઇતિ શ્રી મન મહાભારતે સતસતસ્ત્રિયામ સંહિતામ વૈયાસિક્યામાનુશાસનિક પર્વણિ દાન ધર્મે વિષ્ણુ યોગેશ્વર ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સ્તોત્રમ શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.